નમસ્તે, હું આદર્શ છું. વેલકમ ટુ આદર્શ એજ્યુકેશન સોસાયટી. હેલો કિડ્સ, હાઉ આર યુ? સ્ટાન્ડર્ડ LKG. ટુડે વી આર ગોઈંગ ટુ લર્ન સબ્જેક્ટ ગુજરાતી. આજનો આપણો ટોપિક છે વ્યંજન સ. કેમ છો બાળમિત્રો? સ્ટાન્ડર્ડ LKG સબ્જેક્ટ ગુજરાતી. આજનો આપણો ટોપિક છે વ્યંજન સ લખો. જુઓ બાળમિત્રો, આ શું દેખાઈ રહ્યું છે? જુઓ જોઈ. સસલું. અરે વાહ! તો આજે આપણે શું લખવાના છીએ? શું લખતા શીખવાના છીએ? સસલાનો સ. સસલાનો સ. અને બીજો સ શેનો થાય ખબર છે તમને? આ શું છે? સફરજન. સરસ. સસલાનો સ અને સફરજનનો સ. ચાલો બાળમિત્રો, પહેલાં આપણે રાઇમ્સ બોલીશું. એક્શનની સાથે તમારે મારી સાથે બોલવાની છે. જો ના આવડે તો પહેલાં સાંભળજો અને ફરી પાછા મારી સાથે બોલજો. દોડું દોડું સસલું, આમ જાય તેમ જાય, ડુંગર ઉપર ચડી જાય, ગાજર ખાય પાણી પીવે, રાત પડીને સૂઈ જાય, દોડું દોડું સસલું. આવડે છે તમને લોકોને? આવડી પણ ગઈ. ચાલો ફરીથી આપણે બધા સાથે બોલીશું. ઓકે, ચાલો. દોડું દોડું સસલું, આમ જાય તેમ જાય, ડુંગર ઉપર ચડી જાય, ગાજર ખાય પાણી પીવે, રાત પડીને સૂઈ જાય, દોડું દોડું સસલું. અરે વાહ, સરસ, બધાને આવડે છે હો. ચાલો જુઓ બાળમિત્રો, અહીંયા સસલાનો સ તમારે કેવી રીતે લખવો આપણે અહીંયા બતાવેલું છે. જુઓ, અહીંયા ખાનામાં નાના નાના બિંદુઓ આપેલા છે. પહેલા આપણે તેને શું કરીશું? ઘૂંટીશું. સરસ. જુઓ, આવી રીતે બિંદુઓ પર જ તમારે ઘૂંટવાનું છે. પહેલા આવી રીતે તમારે અડધું ગોળાકાર કરી અને અહીંયાથી નાનકડું વર્તુળ કરી દેવાનું છે. જોયું બાળમિત્રો? હવે અહીંયા જુઓ. હવે અહીંયા તો તમને જુઓ આવી રીતે રમકડાનો ર તો તમે લખેલો જ હતો ને? આવડે છે ને રમકડાનો ર? એવી જ રીતે તમારે પેલા ઘૂંટવાનું છે. જુઓ, અહીંયાથી પેલા અડધું ગોળાકાર કરી પછી નાનકડું વર્તુળ કરવાનું છે. પછી અહીંયાથી નીચે આવી રીતે વળાંક કાપી દેવાનું છે. જોયું? શું બની ગયું? રમકડાનો ર બની ગયો ને? સાવ સહેલો છે સસલાનો સ લખવો. જુઓ, ફરી પાછું આપણે પહેલા આવી રીતે રની જેમ ઘૂંટી લઈશું. આવી રીતે રમકડાના રની જેમ ઘૂંટી લીધું. પછી વચ્ચે આવી રીતે આડી લીટી કરવાની છે, તેને ઘૂંટી લઈશું. જોયું બાળમિત્રો? હવે અહીંયા ફરી પાછા બિંદુઓ આપેલા છે તો આપણે તેને ઘૂંટી લઈએ. બિંદુઓ ઉપર જ ઘૂંટવાનું છે બાળમિત્રો. પછી વચ્ચે આડી લાઈન કરીશું. પછી તેની સાથે જ ઊભી લાઈન કરી અને નીચેથી થોડો વળાંક આપી દઈશું. દાદાજીની લાકડી તો તમને ખબર જ છે બાળમિત્રો, આવી રીતે હોય છે ને? તો આપણે અહીંયા ઊંધી લાકડી કરવાની છે. આવી રીતે અહીંયા સીધી લાકડી કરી નીચેથી વળાંક આપવાનો છે ને? જો બાળમિત્રો, અહીંયા ફરી પાછા બિંદુઓ આપેલા છે તો આપણે તેને ઘૂંટી લઈશું. આવી રીતે વચ્ચે આડી લાઈન કરીશું અને પછી ઊભી લાઈન કરી નીચે વળાંક આપીને તેને જોડી દઈશું. ફરી પાછા અહીંયા બિંદુ આપેલા છે તો તેને ઘૂંટી લઈશું. આવી રીતે પેલા રમકડાનો ર કરવાનો, પછી આડી લાઈન કરી અને ઊભી લાઈન કરીને તેને
જોડી દેવાનું છે. આ શું બની ગયું? સસલાનો સ. ફરી પાછા અહીંયા બિંદુઓને આપણે જોડીશું. આવી રીતે લાઈન કરીને તેને જોડી દઈશું. સસલાનો સ. જુઓ બાળકો, ફરી પાછા અહીંયા બિંદુઓ આપેલા છે તો આપણે શું કરીશું? સરસ જોડી લઈશું. આવી રીતે ઘૂંટી વચ્ચે આડી લાઈન કરી, ઊભી લાઈન કરી, નીચેથી થોડો વળાંક આપી સસલાનો સ. ફરી પાછા બિંદુઓ આપેલા છે. આડી લાઈન કરી અને પછી ઊભી લાઈન કરી તેને જોડી દઈશું. સસલાનો સ. ફરી પાછા અહીંયા બિંદુઓ આપેલા છે તો તેને જોડી લઈએ. સસલાનો સ. ફરી પાછા બિંદુઓ આપેલા છે તો તેને જોડી લઈશું. સસલાનો સ. જોઈ બાળ મિત્રો, આપણે લખતા સાથે શું કરવાનું છે? હંમેશાની જેમ બોલતું પણ જવાનું છે એટલે આપણને લખતા પણ આવડી જાય. બરાબર? હવે જુઓ બાળ મિત્રો, અહીંયા બિંદુઓ આપેલા નથી, બોક્સ ખાલી છે તો આપણે શું કરીશું? બિંદુઓ વગર જ લખીશું. સસલાનો સ. જોયું? પહેલા આવી રીતે રમકડાનો ર કરી, પછી વચ્ચે આડી લીટી કરી, પછી આડી લીટીની સાથે ઊભી લીટી કરીને તેને જોડી દેવાનું છે. સસલાનો સ. ફરી પાછા અહીંયા લખીશું. સસલાનો સ. જુઓ બાળકો, ફરી પાછા અહીંયા ખાનામાં બિંદુઓ આપેલા છે તો આપણે શું કરીશું? ઉડી લઈશું. હવે તો તમને કૂદતા અને બોલતા પણ આવડી ગયું છે તો સાથે કૂદતા બોલતા પણ જાજો. બરાબર? સસલાનો સ. સસલાનો સ. સસલાનો સ. જોયું બાળ મિત્રો? હવે અહીંયા બિંદુઓ આપેલા નથી તો આપણે બિંદુઓ વગર જ લખીશું. સસલાનો સ. સસલાનો સ. સસલાનો સ. સસલાનો સ. જોયું બાળ મિત્રો? કેટલો સહેલો છે સસલાનો સ. હવે તો તમને સરસ મજાનું ફટાફટ લખતા આવડી ગયું છે ને? તો આપણે બોલતા જવાનું છે અને સાથે સાથે લખતા પણ જવાનું છે. બરાબર? ચાલો જુઓ બાળકો, ફરી પાછા બિંદુઓ આપેલા છે તો આપણે કૂટી લઈએ. સસલાનો સ. સસલાનો સ. જોયું બાળકો? અહીંયા બિંદુઓ આપેલા નથી તો આપણે લખી લઈશું બિંદુઓ વગર જ. સસલાનો સ. સસલાનો સ. સસલાનો સ. કેટલો સહેલો છે, તમે પણ ઝડપથી લખવા માંડ્યા છો હા બાળ મિત્રો? સરસ. સસલાનો સ. સસલાનો સ. અહીંયા ફરી પાછા બિંદુઓ આપેલા છે તો આપણે તેને કૂટી લઈશું. સસલાનો સ. જુઓ બાળકો, અહીંયા બિંદુઓ આપેલા નથી તો આપણે તેને બિંદુઓ વગર જ લખીશું. સસલાનો સ. સસલાનો સ. સસલાનો સ. સસલાનો સ. સસલાનો સ. સસલાનો સ. અને સાથે બીજો સ શેનો આપણે જોયો? સફરજનનો સ પણ થાય. બરાબર ને? જુઓ બાળકો, અહીંયા શું આપેલું છે? ખાલી જગ્યામાં શું લખવાનું છે? સસલાનો સ લખવાનું છે. ખાલી જગ્યામાં સ લખો. જુઓ અહીંયા
તેની અંદર આપણે શું લખીશું? તેની અંદર આપણે શું લખીશું? સસલાનો સ અને સફરજનનો સ. જુઓ અહીંયા ખાલી જગ્યા આપેલી છે તો આપણે ત્યાં સફરજનનો સ લખીશું. આવી રીતે જુઓ સ લખવાથી એક નવો શબ્દ બન્યો. શું બન્યું? શબ્દ. શું બન્યું? શબ્દ. ફરી પાછી અહીંયા ખાલી જગ્યા આપેલી છે તો આપણે ત્યાં શું લખીશું? સસલાનો સ. સ લખવાથી એક નવો શબ્દ બને છે બાળમિત્રો. જુઓ બાળમિત્રો, તમારે શું કરવાનું? આવી રીતે કાના માત્ર વગરના અક્ષર હોય એને તમારે વાંચતા શીખવાના. જો અહીંયા કાનો કે માત્રા કે કાંઈ લખેલું નથી, એકલો કક્કો. આપણે ક ટૂંક ન લખો છો ને, ક ખ ગ. હવે તો તમે સસલાના સ સુધી પહોંચી ગયા છો, ત્યાં સુધીના બધા વ્યંજન તમને આવડી ગયા છે. તો તમારે એને એકલા વાંચતા શીખવાના. જુઓ સ, પછી આ કયો વ્યંજન છે? કયો છે? કયો? અરે વાહ, સરસ. ક. કમળનો ક, બરાબર ને? સ, ક અને આ લ. લખોટીનો લ છે ને? સ, ક, લ. જુઓ ફરી અહીંયા ખાલી જગ્યા આપેલી છે, એમાં શું લખીશું? સસલાનો સ. સ લખવાથી ફરી પાછો એક નવો શબ્દ બની ગયો. ન. આવી રીતે તમારે વાંચતા શીખવાનું. બરાબર બાળમિત્રો? ન. જુઓ બાળમિત્રો, ફરી પાછા અહીંયા ખાલી જગ્યા આપેલી છે તો ત્યાં આપણે શું લખીશું? સસલાનો સ. જુઓ સ લખવાથી ફરી પાછો એક નવો શબ્દ બની ગયો. સગડ. જુઓ ફરી પાછું અહીંયા ખાલી જગ્યા આપેલી છે તો તેમાં શું લખીશું? સસલાનો સ. કયો નવો શબ્દ બની ગયો? સહન. સહન. જુઓ અહીંયા ફરી પાછી ખાલી જગ્યા આપેલી છે. શું લખીશું? સસલાનો સ. જુઓ ફરી પાછો એક નવો શબ્દ બની ગયો. સર્કસ. તમે જોયું છે સર્કસ? જોયું છે? અરે વાહ, સરસ. ચાલો ફરી પાછો આપણે શબ્દોનું વાંચન કરીશું. શર્ટ. શકલ. સદન. સદન. સગડ. સગડ. સહન. સહન. સર્કસ. જોયું બાળમિત્રો? આજે આપણે શું લખતા શીખ્યા? સસલાનો સ અને બીજો સફરજનનો સ. થેન્ક યુ ફોર જોઈનિંગ અસ.